સરકારી તંત્રનું કામ હોય તો ખરેખર મારો સંપર્ક અમારા ઘણા મિત્રો આંબેડકર કહેવા છે, આંબેડકર સમિતિના મિત્રો, એમનો સંપર્ક કરજો. અમારા એરિયામાં ગમે તેને અર્જુનતે આવજો. તમારી માટે હંમેશા માટે અમારી સમાજના અમારા એરિયાના દરવાજા હંમેશા માટે ખોલા છે. કાંઈ પણ તકલીફ પડે, બહેન દીકરીઓની છેડતીની તકલીફ પડે, કોઈ તમને કોઈ દબાવવાની વાત કરે, કોઈ તમને કાંઈ લાલચ આપવાની વાત કરે, કોઈ તમને કાંઈ કોઈ પણ રીતે દબાય નહીં, ખાલી એકવાર યાદ કરજો. મારા દેશી આપણે તારા ન દેખાડ દઈએ તો આપણે આ આદિવાસી સમાજના એક બેઠો છું અમારી માટે. રાજનીતિ નથી કરી, રાજનીતિ ન કરવા માટે કંઈ વાંધો નહીં, પણ ક્રાંતિ કરવા મળશે ને સમાજમાં તો એ મારા માટે ઘણું છે. એકવાર રાજનીતિમાં તો ઘણા બધા ગયા છે આપણા સમાજ, આજુ પાછળ ક્યાંય કોઈ જોયું નથી. પોતાના ઘરને પોતાની ગાડી બની છે. અને તમારા ઘરનું પાણી ન પીતો હોય, તમારા ઘરનું ખાતર નહીં, તમારી માટે સંસદમાં રાજ્યસભામાં શું લડશે? તમે બોલો, તમારા અધિકારી શું લડશે? જો આપણા ઘરનું પાણી ન પીતો હોય, આપણા ઘરનું ખાતો ન હોય, આપણને અપરસેટ રાખતો હોય અને રાજ્યસભામાં દિલ્હીમાં ગાંધીનગરમાં તમારી માટે શું લડશે અને શું રાજ્યસભામાં વિધાનસભામાં તમારી માટે આવશે? એટલે એક જ નારો, એક જ વસ્તુ, તમારે જે કાંઈ કરો સમાજમાં કરો. સમાજ ભારત કહે નહીં. હવે તો નવો ચેલેન્જ નીકળ્યો, આદિવાસી સમાજની દીકરી ઘણા સમાજના લોકો લઈ જાય. ખરેખર એ આપણે બંધ કરવાની જરૂર છે. આપણી દીકરી આપણા જ સમાજ ખોટો ગાની કે અનામતનો લાભ લેવા માટે જ આપણી દીકરીઓ અને આ લોકો લઈ જાય છે, બાકી કઈ જ કામ નથી. એક હાથ ઊંચો કરે, એક હાથ ઊંચો કરીને એક સોગંદ કરવાની છે આદિવાસી સમાજની, વિરસા મુંડા સાહેબની, મહાપુરુષોની, બાબા સાહેબની. એક હાથ ઊંચો કરો, આપણે કસમ થવાની છે. તમામ હાથ ઊંચો કરજો. હું જે બોલું ને તમે બોલો. આજ પછી અમારે એ દીકરીને કોઈ અન્ય સમાજમાં નહીં આપીએ. અમારી દીકરી અમારી સમાજમાં જ રહેશે, અમારી સમાજમાં જ મરશે ને અમારી સમાજમાં જ જીવશે, અમારી સમાજમાં જન્મ લેશે. ખરેખર આ બહુ આપણી માટે ભયંકરમાં ભયંકર આવનારા સમાજને પાડી દેવાનો ષડયંત્ર છે. જેમ જંગલમાં આપણે નાશ કરી નાખ્યો છે ને, એમ આપણે હવે માનવતામાં નાશ કરશે. ખરેખર બહુ વિચારવાની ગંભીર બાબત છે. એકવાર જય ભીમના, જય જોહારના, જય આદિવાસી નારા બોલાય. કદીક વેનો વાળું ઉતરી પેલો જય આદિવાસી, જય જોહાર, બસ જય હિન્દ, જય ભારત.